દ્વારા ગાયત્રી ગર્લ્સ સ્કૂલ ભાભરમાં વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। ભાભરમાં ઠાકોર સમાજની ચાલી રહેલી ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલમાં સદારામ શિક્ષણ સમિતિ દ્વારા વિનામૂલ્યે દરેક બહેનોને ચોપડા આપવામાં આવ્યા હતા। શિક્ષણ સમિતિના ટ્રસ્ટી કાંતિલાલ વાઘેલા, અર્જણજી ઠાકોર, પ્રમુખ શ્રી રણછોડભાઈ ઠાકોર, પ્રતાપજી સીઆરસીઓ, હરચંદજી રાઠોડ, મંત્રી શ્રી રમેશભાઈ ઠાકોર, ડોક્ટર પરેશભાઈ કોતરવાડા તમામ ટ્રસ્ટીઓ દ્વારા ગાયત્રી ગર્લ્સ સ્કૂલના શિક્ષકોની હાજરીમાં બહેનોને ચોપડા આપવામાં આવ્યા હતા। આમ પણ વાત કરવામાં આવે તો ઠાકોર સમાજમાં શિક્ષણને લગતું કોઈ પણ કામ હોય તો સદારામ શિક્ષણ સમિતિ સહયોગ આપે છે અને ઠાકોર સમાજમાં કોઈ પણ ચાલતી સંસ્થાઓમાં કોઈ પણ રીતે હર હંમેશ મદદરૂપ થતા હોય છે। તેના કારણે ઠાકોર સમાજમાં એક વિશેષ તરીકે સદારામ શિક્ષણ સમિતિના ટ્રસ્ટીઓને બિરદાવવામાં આવ્યા હતા। ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલયમાં પણ 140 જેટલી દીકરીઓને ચોપડા વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું। આમ આ બંને સંસ્થાના આચાર્યશ્રીઓ, ટ્રસ્ટીગણો, સ્ટાફગણો ઉપસ્થિત રહીને કામગીરીની સરાહના કરી હતી।